વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિજ્ઞાન પાઠ 5 પદાર્થોનું અલગીકરણ આજે નવો પાઠ શરૂ કરીએ છીએ. તો પાઠની શરૂઆતમાં આપણે મુખ્ય મુદ્દાઓની ચર્ચા કરવાની છે. એનો પહેલો મુદ્દો છે મિશ્રણ. મિશ્રણ વિશે થોડી માહિતી મેળવી. તો મિશ્રણ એટલે શું? તો મિશ્રણ એટલે તેમાં બે કે તેથી વધુ પદાર્થો રહેલા અને તેમાં રહેલો દરેક પદાર્થ એ પોતાનો ગુણધર્મ જાળવી રાખે અને તેમાં રહેલો જે પદાર્થ છે, ઘટક છે, તેનું પ્રમાણ ચોક્કસ હોતું નથી. તો પદાર્થને આપણે ઘટક પણ કહી શકીએ. દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈએ કે લીંબુનું શરબત. હવે લીંબુનું શરબત બનાવવામાં આવે એટલે એમાં પાણી, લીંબુનો રસ, મીઠું, ખાંડ, સંચળ, વરિયાળીનો પાવડર, આ બધા પદાર્થો લેવામાં આવે છે. એટલે મિશ્રણમાં એ બે કે તેથી વધુ પદાર્થો, બે કે તેથી વધુ ઘટકો રહેલા છે. પાણી, લીંબુનો રસ, મીઠું, ખાંડ, વરિયાળી, સંચળ, એક કરતાં વધારે ઘટકો. હવે બીજા નંબરમાં કે લીંબુના શરબતમાં રહેલા જે ઘટકો છે એનું પ્રમાણ ચોક્કસ નથી. હવે લીંબુનો રસ તો એનું પ્રમાણ ચોક્કસ ન હોય, ખાંડ તો એનું પ્રમાણ ચોક્કસ ન હોય, મીઠું એનું પ્રમાણ ચોક્કસ ન હોય, સંચળ, વરિયાળીનો પાવડર એનું પ્રમાણ ચોક્કસ ન હોય. એટલે કે મિશ્રણમાં બે કે તેથી વધારે ઘટકો હોય અને તેમાં રહેલો ઘટક તેનું પ્રમાણ ચોક્કસ હોતું નથી. ઉપરાંત મિશ્રણમાં રહેલો જે ઘટક છે એ દરેક ઘટક એ પોતાનો ગુણધર્મ જાળવી રાખે છે. હવે લીંબુનું શરબત હોય તો એમાં લીંબુનો રસ ખાટો, તો એ શરબતમાં એ તેનો ખાટો સ્વાદ જાળવી રાખે છે. ખાંડ નાખીએ, ખાંડ ગળી હોય તો એ શરબત તેનો ગળ્યો સ્વાદ જાળવી રાખે છે. તેમાં મીઠું, નમક નાખીએ તો મીઠાનો સ્વાદ ખારો છે તો શરબત એ તેનો ખારો સ્વાદ જાળવી રાખે છે. સંચળ તો તેનો સ્વાદ પણ જાળવી રાખે છે. વરિયાળીનો પાવડર તો લીંબુનું શરબત એ વરિયાળીના પાવડરનો સ્વાદ અને સુગંધ એ બંને જાળવી રાખે છે. એટલે કે આપણે લીંબુનું શરબત પીએ ત્યારે ખાટો સ્વાદ, ગળ્યો સ્વાદ, ખારો સ્વાદ, વરિયાળીના પાવડરનો સ્વાદ, એની સુગંધ, સંચળની સુગંધ, એનો સ્વાદ, એ બધા જ પ્રકારનો આપણે અનુભવ કરીએ છીએ. તો આ પરથી એવું કહી શકાય કે મિશ્રણ એ શું છે? તો કે મિશ્રણ એ બે કે તેથી વધારે પદાર્થોનું બનેલું છે. તેમાં રહેલો દરેક પદાર્થ એટલે કે ઘટક તેનું પ્રમાણ ચોક્કસ નથી અને તેમાં રહેલો ઘટક તે પોતાનો ગુણધર્મ જાળવી રાખે છે. તેને મિશ્રણ કહેવાય. આ મેં તમને એક ઉદાહરણ આપ્યું, લીંબુનું શરબત. એવી જ રીતે હવા પણ મિશ્રણ છે. એવી જ રીતે દરિયાનું પાણી એ પણ મિશ્રણ છે. જમીન એ પણ મિશ્રણ છે. અનાજ અને કાકડી, ફોતરા એનું મિશ્રણ એ પણ મિશ્રણ જ કહેવાય છે. તો આ મિશ્રણના ઉદાહરણ જોઈએ. મિશ્રણ એ બે કે તેથી વધુ ઘટકનું બનેલું છે.
તેમાં ઘટકોનું પ્રમાણ ચોક્કસ નથી. હમણાં જ લીંબુ શરબતનું ઉદાહરણ આપ્યું તે પ્રમાણે. અને તેમાંનો દરેક ઘટક એ પોતાનો ગુણધર્મ જાળવી રાખે છે, તો તેને મિશ્રણ કહેવાય. દાખલા તરીકે લીંબુ શરબત, હવા, જમીન, દરિયાનું પાણી, અનાજ કાકરા, અને કોતરાનું મિશ્રણ. તો આ બધા મિશ્રણના ઉદાહરણો છે. બીજા ઘણા બધા ઉદાહરણો આવે છે. તો વિદ્યાર્થી મિત્રોએ તમારે વિચારી અને જાતે તેની યાદી બનાવવાની છે કે આપણે કયા પદાર્થોનું મિશ્રણ તરીકે લઈશું. અલગીકરણ. અલગીકરણ એટલે શું? તો મિશ્રણ એ બે કે તેથી વધારે ઘટકોનું બનેલું હોય છે, અને મિશ્રણમાંથી આ ઘટકોને અલગ કરવાની પદ્ધતિને અલગીકરણ કહેવાય છે. ફરીથી, મિશ્રણ બે કે તેથી વધારે ઘટકોનું બનેલું છે, અને મિશ્રણના આ ઘટકોને અલગ કરવાની પદ્ધતિને અલગીકરણ કહેવાય છે. મિશ્રણના ઘટકો છૂટા પાડવાની પદ્ધતિને અલગીકરણ કહેવાય છે. હવે મિશ્રણના ઘટકોને છૂટા પાડવાની પદ્ધતિઓ એટલે કે અલગીકરણની રીતો કઈ કઈ રીતો છે? એક પદ્ધતિ છે વીણવું, હાથ વડે વીણવું. બીજી પદ્ધતિ છે છળવું, અનાજનું છળવું. એટલે કે અનાજના જે ગુંડા હોય, તૈયાર થયેલો પાક, અનાજના ગુંડા, તેમાંથી દાણા છૂટા પાડવાની પદ્ધતિ એને છળવું કહેવાય છે. ત્રીજી પદ્ધતિ છે ચાળવું. છિદ્રોવાળી ચાળણી કે જાળીદાર ચાળણીની મદદથી ઘટકોને અલગ પાડવું એટલે એને ચાળવું કહેવાય છે.
ઉપરનું, નિક્ષેપણ, નિતારણ, ગાળણ, બાષ્પીભવન, અને નવમી પદ્ધતિ છે ઘનીભવન. હવે એમાં વીણવું, અનાજનું છળવું, ચાળવું અને ઉપણવું કે જ્યારે મિશ્રણમાંના ઘટકો, મિશ્રણમાં બે કે તેથી વધુ ઘટકો હોય છે, આ મિશ્રણમાંના ઘટકો ઘન સ્વરૂપે હોય અને તેમની વચ્ચે કદનો તફાવત હોય, એટલે એકાદ ઘટક કદમાં મોટો હોય, બીજો ઘટક તેની સાપેક્ષે કદમાં નાનો હોય, તેને નરી આપણે જોઈ શકતા હોય, ત્યારે આ ઘટકોને એ અલગ પાડવા માટે વીણવું, છળવું, ચાળવું અને ઉપણવાની પદ્ધતિનો ઉપયોગ થાય છે. ફરીથી કે મિશ્રણના ઘન ઘટકોને, મિશ્રણમાં રહેલા ઘન ઘટકોને છૂટા પાડવા માટે, અલગ કરવા માટે વીણવું, છળવું, ચાળવું અને ઉપણવાની પદ્ધતિનો ઉપયોગ થાય છે. ઘન મિશ્રણ હોય તો તેમાંના ઘન ઘટકોને અલગ પાડવા માટે વીણવું, છળવું, ચાળવું અને ઉપણવું. મિશ્રણમાં એક ઘટક પ્રવાહી સ્વરૂપે હોય અને બીજો ઘટક તે પ્રવાહીમાં અદ્રાવ્ય હોય, ત્યારે એ બંને ઘટકોને અલગ પાડવા માટે નિક્ષેપણ, નિતારણ અને ગાળણ પદ્ધતિનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે ઉદાહરણ લઈએ કે સવારે આપણે જે ચા પીએ છીએ, દૂધ, ચા, ખાંડ નાખીને બનાવેલી ચા, તો એમાં દૂધ પ્રવાહી સ્વરૂપે છે, ચાની ભૂકી ઘન સ્વરૂપે છે, તો એક ઘટક પ્રવાહી સ્વરૂપે થયો, બીજો ઘટક ઘન સ્વરૂપે થયો, તો એ બંનેને અલગ કરવા માટે આપણે ગાળણ પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. એટલે કે ચાને આપણે ગાળીએ છીએ. ગાળીએ એટલે પ્રવાહી ઘટક દૂર થઈ જાય એક તરફ અને ઘન ઘટક બીજી તરફ અલગ થઈ જાય છે. મિશ્રણમાંનો એક ઘટક પ્રવાહી સ્વરૂપે અને બીજો ઘટક તેમાં અદ્રાવ્ય
ત્યારે તેના વર્ગીકરણ માટે વિક્ષેપણ, નિતારણ, અને ગાળણ પદ્ધતિનો ઉપયોગ થાય છે. હવે મિશ્રણનો એક ઘટક પ્રવાહી હોય અને બીજો ઘટક તે પ્રવાહીમાં દ્રાવ્ય હોય, એટલે કે તે પ્રવાહીમાં ઓગળી જતો હોય, ત્યારે તે બંને ઘટકોને અલગ કરવા માટે બાષ્પીભવન અને ઘનીભવન પદ્ધતિનો ઉપયોગ થાય છે. મિશ્રણમાંનો એક ઘટક પ્રવાહી બીજો ઘટક તે પ્રવાહીમાં દ્રાવ્ય ત્યારે તેને અલગ કરવા બાષ્પીભવન અને ઘનીભવનનો ઉપયોગ થાય છે. બાષ્પીભવન પ્રવાહીનું બાષ્પમાં રૂપાંતર થવાની ક્રિયાને બાષ્પીભવન કહેવાય છે. પાણીને આપણે ગરમ કરીએ તો તેની બરફ બને છે, તો આ પ્રક્રિયા એ બાષ્પીભવન કહેવાય છે. સૂર્યની ગરમીને કારણે ખાડા ખાબોચિયામાં પાણી ભર્યું હોય તો તે પાણીનું વરાળમાં રૂપાંતર થાય છે, તે બાષ્પીભવન. પ્રવાહીનું બાષ્પમાં રૂપાંતર થવાની ક્રિયાને બાષ્પીભવન, પાણીનું વરાળમાં રૂપાંતર થવાની ક્રિયાને બાષ્પીભવન કહેવાય છે. તો ઘનીભવન પ્રવાહીની પ્રવાહીને ગરમ કરીએ એટલે બાષ્પ બને. એ બાષ્પને એ ઠંડી પડતા ફરી પાછું તેનું પ્રવાહીમાં રૂપાંતર થાય તો તેને ઘનીભવન કહેવાય છે. બાષ્પનું પ્રવાહીમાં રૂપાંતર થવાની ક્રિયાને ઘનીભવન કહેવાય છે. પ્રવાહીની બાષ્પનું
પ્રવાહીમાં રૂપાંતર થવાની ક્રિયાને ઘનીભવન કહેવાય છે. વરસાદ એના માટે બાષ્પીભવન અને ઘનીભવન આ બંને ઘટના જવાબદાર છે. સૂર્યની ગરમીને કારણે સમુદ્રમાં, નદીમાં, તળાવમાં, ખાડા વચ્ચેમાં જે પાણી હોય તેનું બાષ્પમાં રૂપાંતર થાય છે, એટલે બાષ્પીભવન થાય છે. એ બાષ્પ આકાશમાં ઊંચે ચડે, એનું પ્રવાહીમાં રૂપાંતર થાય અને એ વરસાદ સ્વરૂપે જમીન પર આવે છે. પ્રવાહીમાં રૂપાંતર એટલે ઘનીભવન થાય છે. એટલે આમ વરસાદ માટે એ બાષ્પીભવન અને ઘનીભવન એ બંને ઘટના જવાબદાર છે. હવે સંતૃપ્ત દ્રાવણ. સંતૃપ્ત દ્રાવણ કોને કહેવાય? ઉદાહરણ સાથે સમજો કે એક પ્યાલામાં આપણે પાણી લઈએ, તેમાં આપણે 1 ચમચી મીઠું નાખીએ અને એ પાણીને એ ચમચીની મદદથી આપણે હલાવીએ, એટલે મીઠું અંદર ઓગળે છે. હવે ફરીથી તે પ્યાલામાં બીજી 1 ચમચી મીઠું નાખીએ અને ફરીથી એ પ્યાલામાં પાણીને હલાવીએ તો એ મીઠું ઓગળી જશે. ત્યારબાદ ફરીથી ત્રીજી 1 ચમચી મીઠું એ પ્યાલામાંના પાણીમાં નાખીએ અને તેને હલાવીએ. આ વખતે મીઠું એ પાણીમાં ઓગળતું નથી, તો એ દ્રાવણ, એ મીઠાનું જે દ્રાવણ છે એ સંતૃપ્ત દ્રાવણ કહેવાય. એટલે સંતૃપ્ત દ્રાવણ એટલે કે દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થ, મીઠું એ દ્રાવ્ય પદાર્થ, તો દ્રાવણમાં એ દ્રાવ્ય પદાર્થ જો ઓગળી ન શકે તો તેવું દ્રાવણ એ સંતૃપ્ત દ્રાવણ કહેવાય છે. ફરીથી દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થ વધુ પ્રમાણમાં ઓગળી ન શકે તો તેવું દ્રાવણ એ સંતૃપ્ત દ્રાવણ કહેવાય છે. દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થ વધારે પ્રમાણમાં ઓગળી ન શકે તેવું દ્રાવણ સંતૃપ્ત દ્રાવણ કહેવાય છે. હવે આ સંતૃપ્ત દ્રાવણને જો ગરમ કરવામાં આવે તો દ્રાવ્ય પદાર્થ તેમાં વધુ પ્રમાણમાં ઓગળી શકે છે. એટલે કે ગરમ સંતૃપ્ત દ્રાવણ તેમાં દ્રાવ્ય પદાર્થ વધારે પ્રમાણમાં ઓગળી શકે છે.
વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં આપણે આજે મુખ્ય મુદ્દાની જે ચર્ચા કરી ત્યાં સુધી રાખીએ. ત્યાર પછીનો અભ્યાસ હવે પછીના લેક્ચરમાં કરીશું. ગૃહ કાર્ય માટે આજે જે આપણે જે મુદ્દાની ચર્ચા કરી છે એ મુદ્દાઓ એ તમારે 2 થી 3 વખત વાંચવાના છે અને એક વખત તમારે વિજ્ઞાનની નોટમાં સારા અક્ષરે લખવાના છે.